વડોદરા જિલ્લા ભાજપના નવા કાર્યાલયના કમલમના ઉદ્ઘાટન પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ પર હળવા અંદાજમાં ટકોર પણ કરી દીધી. કાર્યાલયનું નિર્માણ માટેનું ફંડ અને નિર્માણ કાર્યનો જશ પક્ષના જિલ્લા પદાધિકારીઓ અને ધારાસભ્યોને પાટીલે આપી સતીશ પટેલની સક્રિયતા અને સતર્કતા પર પરોક્ષ રીતે ટિપ્પણી પણ કરી. કાર્યાલય પર નિર્માણ માટે જરૂરી ફંડ એકઠું કરવાની જવાબદારી કોને નિભાવી, કોને ન નિભાવી એની પણ પાટીલે સ્પષ્ટતા કરી. એટલું જ નહીં, બાકીનું ફંડ જમા કરવાની જવાબદારી જિલ્લા પ્રમુખ એવા સતીશ પટેલને નહીં પરંતુ શૈલેષ મહેતાને સોંપી. આવો સાંભળીએ સી.આર. પાટીલે શું કહ્યું. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એકબીજાને કહે કે ક્યાં મળીશું, તો કે કમલમમાં વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં મળીશું. અને એના જ માટે આપ સૌના સહયોગ સાથે એક એક કાર્યકર્તાઓએ એમાં જે જહેમત કરી છે, એક એક કાર્યકર્તાઓએ જે યોગદાન આપ્યું છે, મને યાદ છે અમે પહેલી વાર અહીંયા ફંડ એકત્રિત કરવા માટે ભેગા થયા હતા અને મુખ્ય લોકોને આગેવાનોને બોલાવ્યા ત્યારે બધાનું જે કમિટમેન્ટ મળ્યું હતું લગભગ 10-10.5 કરોડ રૂપિયાનું કમિટમેન્ટ એક જ દિવસે ફક્ત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ એ આપ્યું હતું. એના કારણે આટલી મોટી જગ્યા અને એમાં ભવન નિર્માણ થઈ શક્યું. અને મેં પહેલાં પણ કહ્યું કે આનો જો જશ સૌથી વધારે જાય તો પહેલો પરાક્રમસિંહને જાય છે, બીજો અશ્વિનભાઈને જાય છે, ત્રીજો તે વખતના મહામંત્રી શ્રી ભાર્ગવભાઈને જાય છે, પછી સતીશભાઈએ તો કલર પોતા માર્યા હશે અંદર. આખું ખોખું તો આ લોકો તૈયાર કર્યું. જો આ સાચી વાત સ્વીકારતા નથી. હવે તમે જ કહો કે મારે શું કહેવાનું. અરે હું પહેલા દિવસ ત્યાંનો સાક્ષી છું સતીશભાઈ. ઉઘરાણી કરી એમાં બી મારે જ ફોન કરવા પડેલા ને હજુ બાકી છે તેને બી મારે જ ફોન કરવા પડશે. સતીશભાઈથી કોઈ પાપડ ફૂટેવું નથી, એ તો કરવું જ પડશે. બાકી આજે તમને કેવું પડશે. બાકીની ઉઘરાણી માટે હવે શૈલેષભાઈને જવાબદારી આપીશું.